ગુજરાતમાં કરોડો રૂપિયાના બજેટની ફાળવણી છતાં સેકન્ડરી એજ્યુકેશન પછી વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધી રહ્યો હોવાના નીતિ આયોગના તાજેતરના અહેવાલ ઉપર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી. મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે સરકાર હવે 5612 જેટલી શાળાઓને તાળા મારવા જઈ રહી છે. નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત 27.6% ડ્રોપઆઉટ રેશિયો સાથે દેશમાં અવ્વલ નંબરે છે. રાજ્યની 2936 શાળાઓ એવી છે કે જ્યાં 1000થી વધુ બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે, જ્યારે છેલ્લા ઘણા સમયથી 40000થી વધુ શિક્ષકોની ભરતી બાકી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 42000થી વધુ વર્ગખંડોની ઘટ છે અને કાર્યરત વર્ગો પણ જર્જરિત છે. ગુજરાતની અંદર જે રીતે વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ વધી રહ્યો છે, ખાસ કરીને સેકન્ડરી એજ્યુકેશન એટલે માધ્યમિક પછીનો, એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે. એ રીતે ગુજરાતમાં 5612 શાળાઓને તાળા મારવાનું પાપ પણ સરકાર કરવા જઈ રહી છે. ઓછી સંખ્યાના નામે શાળાઓને મર્જ કરવાની અને દેશમાં આવી 1 લાખ જેટલી શાળાઓને તાળા લાગ્યા છે.